હા, બધાને તકલીફ પડે છે. કોઈને રોડ ક્રોસ કરવો તો અમારે રોડ ક્રોસ કરાવવો પડે. અને એમાં પણ હમણાં ટ્રાફિક ચાલુ થઈ, હમણાં બી સવારથી 9 વાગ્યાની ટ્રાફિક હતો, કોઈ બી પોલીસવાળા કોઈ હતા નહીં સવાર સાંજે. અકસ્માત એટલે શું છે કે એટલે જાનહાનિના 2-3 બનાવ બની ગયા છે. ટ્રાફિક તો અહીંયા ફૂલ રહે છે. સવારે 9 વાગ્યાથી ચાલુ થાય તો બપોરે 12 વાગ્યા સુધી ટ્રાફિક શો છે. અને જોવા જઈએ તો આ જ્યાંથી બ્રિજ બને ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં નહીં હોય તો બી 5 લોકો મૃત્યુ પામ્યા છે અકસ્માત. ટ્રાફિક પોઈન્ટ પણ નથી. અને મેઇન સમસ્યા ટ્રાફિક પોઈન્ટ જ છે. ટ્રાફિક બૂથ આપી દે તો અહીંયા ટ્રાફિકની સમસ્યા ના રહે. નમસ્કાર, મારું નામ છે જીત વર્ધનસિંહ. તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. અને આજે આપણે એક એવી સમસ્યાને બહાર લઈને આવે છે કે ભાઈ જે વાડજ બ્રિજનું બહુ ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે, તો એના લીધે અહીંયા આજુબાજુમાં જે લોકો રહે છે અહીંયા આજુબાજુમાં એ લોકોને ઘણી સમસ્યા છે ટ્રાફિકને લઈને, અકસ્માતને લઈને, જેમાં બાળકો અને વડીલો રોડ ક્રોસ નથી કરી શકતા. તો આજે એમની સાથે આપણે ચર્ચા કરીએ કે ભાઈ એમને શું તકલીફો છે. તો અહીંયા આપણે, તમે વાડજમાં કેટલા સમયથી રહો છો? વાડજમાં 38 વર્ષ થઈ ગયા. તો આજે ઘણા સમયથી જે બ્રિજની કામગીરી ચાલે છે એના લીધે તમને કંઈ સમસ્યાઓ આવે છે? સમસ્યા સાહેબ, આ ટ્રાફિકની સમસ્યા બહુ છે અહીંયા. કારણ કે મોટા સાધનો નીકળતા નથી. 108 લઈને બધી ગાડીઓને બહુ જ તકલીફ પડે છે. અને બધું અકસ્માત બી બહુ વધુ થાય છે. તમે શું કહેવા માંગશો ટ્રાફિક માટે? ટ્રાફિકનું સમસ્યા જલ્દી કામ બતાવેલું સારું રહે. એમ ધંધો કરવાનો મને ખબર પડે, પછી ઊભું રહેવાનું બધું. અત્યારે પોલીસવાળા બગાડતા હોય છે બધું રીતે. આવા જવામાં ઈઝી રહે, ચાલવામાં અહીંયા વડીલોને, છોકરાઓને? હા, બધાને તકલીફ પડે છે. કોઈને રોડ ક્રોસ કરવો તો અમારે રોડ ક્રોસ કરાવવો પડે. એમ એટલી સમસ્યા છે. બોલો તમે. તકલીફ તો બધાને પડે છે. બસોનું ટ્રાફિક વધારે હોય છે. બ્રિજ બની જાય પહેલો તો સારું છે, તો તકલીફ તો પડવાની છે. બોલો. તકલીફમાં તો એવું છે કે જ્યાંથી સુભાષ બ્રિજ બંધ થયો છે ત્યાંથી બધે બસોના રૂટ ડાયરેક્ટ એથી વાડજ થઈને આવવાનો છે. એટલે સૌથી વધારે બસો અને ટ્રકોના હિસાબે ટ્રાફિક વધારે થાય છે. અને એમાં પણ હમણાં ટ્રાફિક ચાલુ થઈ, હમણાં બી સવારથી 9 વાગ્યાની ટ્રાફિક હતો, કોઈ બી પોલીસવાળા કોઈ હતા નહીં સવાર સાંજે. અને બીજું કે અત્યારે વૃદ્ધો બી અત્યારે રોડ ક્રોસ કરવો તો બી નથી કરી શકતા, કેમ કે ટ્રાફિક જેટલું જામ થઈ જાય છે ને. હવે કયું અચાનક સામે બીજું સાધન આવે તો એક્સિડન્ટ થવાની સંભાવના ફૂલ છે. બોલો સાહેબ, તમારું શું કહેવું? હવે ટ્રાફિકના તો નિયમો બધા મોટા ભાગે પાલન કરે જ છે. બ્રિજનું કામ ચાલે છે એટલે મારે તો સરકારશ્રીને એટલી જ નર્મ વિનંતી છે કે થોડા જવાનો વધારો, ટીઆરબી હોમગાર્ડને થોડું વધારો. સવાર સાંજ જે ટ્રાફિક થાય છે ને થોડુંક હલકો રહે, પબ્લિકને રાહત રહે, ગરમીના હિસાબે બી રાહત રહે, અને અવર જવરમાં થોડી તકલીફ પડે છે એ ના પડે. કે થોડા જવાન વધારવાની છે. જય હિન્દ. અહીંયા મેં એવું સાંભળ્યું કે અહીંયા બહુ બધા ટ્રાફિકના લીધે આજે બ્રિજ નથી બન્યું, એના લીધે ટ્રાફિકમાં અકસ્માત બહુ થાય. સાચી વાત છે? અકસ્માત એટલે શું છે કે એટલે જાનહાનિના 2-3 બનાવ બની ગયા છે. હું અહીંથી 52 વર્ષથી અહીંયા રહું છું. 2-3 જાનહાનિના બની ગયા, પણ હવે બ્રિજ બની જશે પછી લગભગ નહીં બને. પણ જવાનોને વધારવાની જરૂર છે. હોમગાર્ડ છે, ટીઆરપી છે, અધિકારીઓને તો ના કહેવાય, પણ એ લોકોને જે મૂકી દે અહીંયા વ્યવસ્થિત જગ્યા ઉપર તો ટ્રાફિક બી કંટ્રોલમાં રહે અને સમસ્યા પણ ઓછી રહે. ધન્યવાદ. તો અહીંયા તમે રિક્ષા ચલાવો છો? હા. તો અહીંયા વાડજની અંદર તમે જો રિક્ષા ચલાવતા હોય તો આ ઘણા સમયથી જે બ્રિજની કામગીરી ચાલે છે એના લીધે તમને કંઈ ટ્રાફિકમાં કે કંઈ સમસ્યા થાય છે? ટ્રાફિક તો અહીંયા ફૂલ રહે છે. સવારે 9 વાગ્યાથી ચાલુ થાય તો બપોરે 12 વાગ્યા સુધી ટ્રાફિક શો છે. અને એથી આવનાર જે વૃદ્ધો હોય, પછી નાના છોકરા હોય, આ બ્રિજના કારણે ઘણી બધી સમસ્યાઓ છે. કેમ કે સામેવાળા રોડ ક્રોસ કરવો હોય તો પણ એ લોકોને ઘણી બધી તકલીફ પડે છે. અને જોવા જઈએ તો આ જ્યાંથી બ્રિજ બને ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં નહીં હોય તો બી 5 લોકો મૃત્યુ પામ્યા છે અકસ્માત. તો કંઈ આના લીધે સરકારને આની ઉપર કંઈ પગલાં લેવા જોઈએ? સરકારને એક્શન તો લેવું જોઈએ, પણ અહીંયા કોઈ સૌથી પહેલાંની વાત તો એ છે કે ટ્રાફિકવાળા પણ આવતા નથી. જ્યારે ટ્રાફિક ફૂલ થઈ જાય ને ત્યારે ટ્રાફિકવાળા અહીં ઉપર રહે. ટ્રાફિક પોઈન્ટ પણ નથી. અને મેઇન સમસ્યા ટ્રાફિક પોઈન્ટ જ છે. ટ્રાફિક બૂથ આપી દે તો અહીંયા ટ્રાફિકની સમસ્યા ના રહે. તમે બધા અરજી ખરી આના માટે સરકારને? અરજી એકવાર કરી હતી, પણ એના પછી એ લોકોએ કંઈ અમને જવાબ આપ્યો નથી. અને એ લોકો એવું કહે છે કે અમે આગળ કંઈ પગલાં ભરીશું, કંઈક એક્શન લઈશું, પણ એનું કંઈક નિરાકરણ આવ્યું નથી. તો જો આ ભાઈ જેવી તમારી પણ કંઈ તકલીફ હોય તો અમને કમેન્ટ્સમાં જણાવો. મારું નામ છે જીત વર્ધનસિંહ. તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. ધન્યવાદ.